ગુડ મોર્નિંગ. લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરની અંદર જે પોલાર પ્લોટ છે એ આપણે કમ્પ્લીટ કર્યું હતું કે વોટ ઇઝ અ પોલાર પ્લોટ. જસ્ટ આઈ ગીવ આપણે ચેપ્ટર જોતા હતા, 4th ચેપ્ટર, જેની અંદર આપણે ફર્સ્ટ ટોપિક કવર કર્યો હતો, ઇઝ અ પોલાર પ્લોટ. ધેન આફ્ટર બોડે પ્લોટ એન્ડ ગેઇન માર્જિન એન્ડ ફેસ માર્જિન, ધેન નાઇક્વિસ્ટ સ્ટેબિલિટી. તો આની અંદર આપણે પોલાર પ્લોટ છે એ આપણે કમ્પ્લીટ કર્યું હતું કે વોટ ઇઝ ધ પોલાર પ્લોટ, કઈ રીતના ડ્રો કરવામાં આવે છે, આ બધી વસ્તુ આપણે ક્લિયરલી જોઈ હતી. ક્લિયર. ધેન વી રૂલ્સ જોયા હતા કે પોલાર પ્લોટને કઈ રીતના ડ્રો કરવામાં આવે છે, કે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના ડ્રો કરી છે, એ આપણે રૂલ્સ જોયા હતા. આજે આપણે નેક્સ્ટ ટોપિક ભણીએ, વોટ ઇઝ ધ બોડે પ્લોટ. બોડે પ્લોટ એ બેઝિકલી ઇઝ અ ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શન માટે યુઝ કરવામાં આવે છે. બેઝિકલી તો એ શું કરે છે, ઇઝ અ પ્લોટ કરશે તો એ શું કરશે, ઇઝ અ કમેન્ટ ધ ક્લોઝ લૂપ, ઇઝ અ સ્ટેબિલિટી, રિલેટિવ સ્ટેબિલિટી, ગેઇન માર્જિન એન્ડ ફેઝ માર્જિન. આ બધી વસ્તુ શું કરશે, કે ભાઈ સ્ટેબલ છે કે નહીં, રિલેટિવ સ્ટેબિલિટી છે કે નહીં, ગેઇન માર્જિન, ફેઝ માર્જિન, આ બધી વસ્તુ એ દેખાડશે. તો વોટ ઇઝ અ બોડે પ્લોટ. એક તો હા, અને આની પહેલા જે લેક્ચરની અંદર મેં કન્સેપ્ટ ક્લિયર કરાવ્યો હતો કે ફ્રીક્વન્સી ડોમેન એન્ડ ટાઈમ ડોમેન. તો આની પહેલાં જેટલા બી આપણે લેક્ચર્સ જોયા હતા એ બધા આપણે કેમાં જોયા હતા, ટાઈમ ડોમેનની અંદર. હવે આ બધી વસ્તુ શેમાં આવશે, ફ્રીક્વન્સી ડોમેનની અંદર. તો બોડે પ્લોટ છે એ બેઝિકલી ફ્રીક્વન્સી ડોમેન એનાલિસિસ છે. ક્લિયર. Then what is a Bode plot? What is a Bode plot? So is a Bode plot or Bode diagram is a consist of the two plots. બે પ્લોટ દોરવામાં આવે છે, દોરવામાં આવે છે ગ્રાફ્સને. એમાં બે ગ્રાફ કયા તો કે મેગ્નિટ્યુડ પ્લોટ એન્ડ ફેઝ પ્લોટ. તો ઇન ધી બોથ ધ પ્લોટ એક્સ એક્સિસ, આ બંને પ્લોટની અંદર એક્સ એક્સિસ છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે, એંગ્યુલર ફ્રીક્વન્સી એન્ડ લોગેરિધમિક સ્કેલ. ક્લિયર. હવે આગળ વસ્તુ લઈ જાય એના પહેલા આપણે કન્સેપ્ટ ક્લિયર કરી. લોગેરિધમ છે એક ગ્રાફ પેપર છે જેની અંદર છે જે હાયર ફ્રીક્વન્સી, બરોબર, લોઅર ફ્રીક્વન્સી લઈને હાયર ફ્રીક્વન્સી સુધી એની અંદર ઇઝીલી આપણે શું કરી શકીએ, રિપ્રેઝેન્ટ કરી શકીએ, ડ્રો કરી શકીએ. સીન ફિગર I not put in, but you have idea કે લોગેરિધમ બુક ગ્રાફનો યુઝ કરીને એની અંદર આપણે જે લોઅર ફ્રીક્વન્સીથી લઈને હાયર ફ્રીક્વન્સી સુધી તમે રિપ્રેઝેન્ટ કરી શકો. લાઈક 0.12થી લઈને 10,000 સુધીની ફ્રીક્વન્સી સુધી તમે ડ્રો કરી શકશો. ક્લિયર. અને એની અંદર જે એક્સ એક્સિસ છે, બરાબર, સીન ફિગર, આ જે એક્સ એક્સિસ છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે, ફ્રીક્વન્સી. ક્લિયર. બંનેની અંદર શું રિપ્રેઝેન્ટ કરશે, ફ્રીક્વન્સી. આ જે એક્સ એક્સિસ એન્ડ ધીસ ઇઝ અ વાય એક્સિસ. તો આ જે એક્સ એક્સિસ છે બંનેની અંદર શું રિપ્રેઝેન્ટ કરશે, ઇઝ અ ફ્રીક્વન્સી. ક્લિયર. બોથ ધ પ્લોટ એક્સ એક્સિસ રિપ્રેઝેન્ટ ધ એંગ્યુલર ફ્રીક્વન્સી, બરાબર. ધેન વેર ઇઝ ધ વાય એક્સિસ. હવે બંને જે ગ્રાફ્સ છે એની અંદર જે વાય એક્સિસ છે એ રિપ્રેઝેન્ટ કરે છે, પહેલા તો મેગ્નિટ્યુડ પ્લોટની અંદર લઈએ તો એ વાય એક્સિસ છે એ મેગ્નિટ્યુડ રિપ્રેઝેન્ટ કરે છે, લિનિયર સ્કેલ ઓફ ધ ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શન ઇન ધ મેગ્નિટ્યુડ પ્લોટ. એન્ડ ફેઝ એંગલની અંદર એ શું રિપ્રેઝેન્ટ, ઇઝ અ ફેઝ એંગલ રિપ્રેઝેન્ટ કરે છે, ઇઝ અ ફેઝ પ્લોટની અંદર ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શન ઇન ધ ફેઝ પ્લોટ. શું કહે છે કે તમારે જે આ ગ્રાફ છે, આ બે ગ્રાફ ડ્રો કરવાના આવે. આ મેગ્નિટ્યુડ પ્લોટ કહેવાય અને
જે છે એને ફ્રીક્વન્સી પ્લોટ કહેવાય. તો અવાજ આવે છે ને? પ્લીઝ ટાઈપ ઇન ચેટ બોક્સ. Yes or no? Are you hear me? ક્લિયર. બોડી પ્લોટની અંદર આપણે જે વાય એક્સિસ છે બરાબર, બંને પ્લોટ છે, બંને પ્લોટને માં એક પ્લોટ છે એ મેગ્નિટ્યુડ પ્લોટ કહેવાય અને બીજો પ્લોટ છે એ ફેઝ પ્લોટ કહેવામાં આવે છે. જે એક્સ એક્સિસ છે, ક્લિયર, બંનેમાં એક્સ એક્સિસ છે એ ફ્રીક્વન્સીથી ડિનોટ કરવામાં આવે છે અને આમાં વાય એક્સિસ છે એ ફેઝ અને મેગ્નિટ્યુડ, બરાબર. મેગ્નિટ્યુડ પ્લોટની અંદર મેગ્નિટ્યુડ અને ફેઝ પ્લોટની અંદર ફેઝથી ડિનોટ કરવામાં આવે છે. સેકન્ડ થિંગ ઇઝ ધીસ ફ્રીક્વન્સી ઇઝ અ લોગ ઓમેગા થી ડિનોટ કરવામાં આવે છે એન્ડ ધીસ ઇઝ અ મેગ્નિટ્યુડ ઇઝ અ ડીબી ડેસિબલથી એનો યુનિટ છે અને ફેઝનો યુનિટ છે ડિગ્રી. ક્લિયર. તો બોડી પ્લોટની અંદર બેઝિકલી સિમ્પલી હું તમને કહેવા જાઉં તો એ શેના માટે કે બે પ્લોટ યુઝ કરવા, બે પ્લોટ ડ્રો કરવામાં આવે છે. એક તો મેગ્નિટ્યુડ પ્લોટ અને બીજો છે ફેઝ પ્લોટ. એની અંદર મેં જે તમને સમજાયું કે એક્સ એક્સિસ છે એ એક્સ એક્સિસ છે રિપ્રેઝેન્ટ કરે છે એંગ્યુલર ફ્રીક્વન્સી અને વાય એક્સિસ છે એક મેગ્નિટ્યુડ પ્લોટની અંદર મેગ્નિટ્યુડ રિપ્રેઝેન્ટ કરે છે અને ફેઝ પ્લોટની અંદર ફેઝ એંગલ રિપ્રેઝેન્ટ કરે છે. ધેન હવે આપણે મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું હોય, મેગ્નિટ્યુડ ઓફ ધ ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શન ઇન ડીબી. ક્લિયર. ડીબી શું છે? એનો યુનિટ છે મેગ્નિટ્યુડનો. તો મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવા માટે આપણી પાસે એક ઇક્વેશન છે, m ઇઝ ઇક્વલ ટુ 20 log g ઓમેગા h જે ઓમેગા. ક્લિયર. આ શું છે? તમારું મેગ્નિટ્યુડ છે. ક્લિયર. મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન છે. એવી જ રીતના ફેઝ એંગલ છે, એ ફેઝ એંગલ છે ઓફ ધ ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શન ઇન ડિગ્રીઝ. ક્લિયર. તો phi ઇઝ ઇક્વલ ટુ એંગલ જે જી ઓમેગા એચ જે ઓમેગા. આનાથી તમને તમારો ફેઝ એંગલ છે એ મળી જશે. ક્લિયર. દેન આ જે બોડી પ્લોટની અંદર જે ડ્રો કરવામાં આવે છે એ જસ્ટ આઈ ગીવ સિમ્પલ ફિગર કે કઈ રીતના ડ્રો કરવામાં આવે છે. ક્લિયર. ધેન આફ્ટર બેઝિક ઓફ બોડી પ્લોટ્સ છે, તો એની અંદર આપણે જોઈએ કે ટાઈપ ઓફ ટર્મ, પછી જે ઓમેગા એ જે ઓમેગા, ધીસ ઇઝ અ સ્લોપ છે કે તમારું જ્યારે કોન્સ્ટન્ટ વેલ્યુ હશે તો સ્લોપ 0 થશે અને મેગ્નિટ્યુડ માટે શું 20 log કે આની અંદર વેલ્યુ પુટ કરશો તો તમને વેલ્યુ મળશે મેગ્નિટ્યુડની એન્ડ ફેઝ છે એ તમારું શું મળશે? 0. એવી જ રીતના 0 એટ ઓરિજિન. હવે એક ટર્મ છે, વોટ ઇઝ અ 0 એન્ડ વોટ ઇઝ અ પોલ. 0 શું છે, પોલ શું છે, અને આગળ કન્ટિન્યુ કરી એના પહેલા આપણે એક બેઝિક 0 અને પોલ્સ વચ્ચે આપણે શું છે એ જાણીએ. તો વોટ ઇઝ અ પોલ? તો કે તમારા અંશમાં જેટલા બી ટર્મ્સ છે, બરાબર, જેટલા બી આ વેલ્યુ છે એસ માઇનસ Z1, એસ માઇનસ Z2, એસ માઇનસ ZM, આ ઝેડ છે બરાબર વેલ્યુ, એ બધી જે અંશની જેટલી બી વેલ્યુ છે એ શું છે? તમારી ઝીરોઝ છે. ધેન જે ડિનોમિનેટર છે એટલે તમારા જે છેદની અંદર જે બી P1, P2, Pn એટલે એસ માઇનસ 1, 2, 3 આ રીતના આપી હોય ને વેલ્યુ, તો આ જે વેલ્યુ છે ને એ શું છે? પોલ્સ છે. હવે બેઝિક વસ્તુ કે પોલ અને ઝીરોઝ છે, બરાબર. તો પોલ એન્ડ ઝીરોઝને તમે ક્યાં પ્લોટ કરશો? તો સોરી, તો તમારા જે પોલ્સ છે, બરાબર, 0 હશે તો અહીંયા 0 ઉપર ક્રોસ કરીને
અહીંયા તમે પોલ્સ ડિનોટ કરો, દેન એસ પ્લસ 7 હશે બરાબર, તો એસ ઇઝ ઇક્વલ ટુ -7 થાય, તો અહીંયા શું થશે, તે -7 પ્લોટ કરો. ધેન એસ અંશની અંદર એસ +5 હશે, તો એસ ઇઝ ઇક્વલ ટુ -5. તો આવી રીતના રાઉન્ડ કરીને તમે 0 ડિનોટ કરો. તો આ રીતના તમારે શું હોય કે તમે 0 અને પોલ્સ છે એ ડિનોટ કરી શકો છો. ધેન આ બંને જે છે બરાબર, આ શું લાઈન છે, ધીસ ઇઝ અ રિયલ એક્સિસ, અને આ જે વાય એક્સિસ છે ધીસ ઇઝ અ ઇમેજનરી એક્સિસ. ક્લિયર? સેકન્ડ કે 0 એટ ઓરિજિન ઉપર 0 હોય ત્યારે તમને જે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સ્લોપ કેટલો મળશે, 20. તો તમારે મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો 20 log ઓમેગા, અને એનો જે એંગલ હશે ઇઝ અ 90. એ જ રીતના તમારે આ બેઝિક વસ્તુ એ રહેશે કે એન્સ બરાબર, આ બેઝિક વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. ક્લિયર? 0 એન્ડ પોલ્સ બી ક્લિયર? ધેન રૂલ્સ ઓફ કન્સ્ટ્રક્શન ઓફ ધ બોડી પ્લોટ. હવે બોડી પ્લોટ છે એ તમારે ફાઇન્ડ કરવા માટે, બનાવવા માટે કઈ રીતના બનાવશો, તો કે ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શન રિપ્રેઝન્ટ ધ ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શન ઇન સ્ટાન્ડર્ડ ટાઈમ કોન્સ્ટન્ટ ફોર્મ. બરાબર, એ શેમાં રિપ્રેઝન્ટ કરે છે, તો કે સ્ટાન્ડર્ડ ટાઈમ કોન્સ્ટન્ટ ફોર્મની અંદર રિપ્રેઝન્ટ કરે છે. પછી સેકન્ડ વસ્તુ કે જે જગ્યાએ એસ છે બરાબર, એસ એટલે શું કે એ શું હશે, ટાઈમ ડોમેન. ટાઈમ ડોમેનમાંથી તમારે શેમાં કન્વર્ટ કરવાનું રહેશે, ફ્રીક્વન્સી ડોમેન. બરાબર, તો એસ શું ડિનોટ કરે છે, ઇઝ અ ટાઈમ ડોમેન, ઇટ્સ કન્વર્ટ ઇન્ટુ ધ ફ્રીક્વન્સી ડોમેન ઇઝ અ જે ઓમેગા ઇન ધ ઇક્વેશન. એક ઇક્વેશન આપેલું હોય બરાબર, જેમ કે આ ઇક્વેશન આપેલું હોય, અને s -2, s-3, s-4, પછી અહીંયા s-5, s-6. તો આ જે બી જગ્યા હશે ત્યાં તમારે શું મૂકવાનું રહેશે, જે ઓમેગા. ક્લિયર? ધેન ફાઇન્ડ ધ ઇઝ અ કોર્નર ફ્રીક્વન્સી. હવે તમારે શું કરવાનું છે કે ફાઇન્ડ કરવાની છે કોર્નર ફ્રીક્વન્સીને બરાબર, એન્ડ અરેન્જ ધમ ઇન એસેન્ડિંગ ઓર્ડર. હવે શું કરવાનું છે કે અને કોર્નર ફ્રીક્વન્સી છે એને ફાઇન્ડ કરીને તમારે અરેન્જ કરવાની છે અસેન્ડિંગ ઓર્ડરની અંદર. તો what is a corner frequency? So see in figure, this is a corner frequency. Clear? આ શું છે, કોર્નર ફ્રીક્વન્સી છે. શું કહે છે કે બાઉન્ડ્રી, વોટ ઇઝ અ કોર્નર ફ્રીક્વન્સી? તો બેઝિક એન્ડ ડેફિનેશનમાં આપણે વાત કરીએ, ડેફિનેશન કહું તો ઇઝ અ બાઉન્ડ્રી એન્ડ અ સિસ્ટમ frequency response at which the pass band and stop band represent. This is called the frequency, corner frequency. Clear? હવે શું કહે છે કે તમારો જે પાસ બેન્ડ છે બરાબર, જે જગ્યાએ તમારું સિગ્નલ મળે છે અને જે જગ્યાએ તમારું સ્ટોપ થાય છે બરાબર, સિગ્નલ મળવાનું સ્ટોપ થાય છે, આમાં શું મળે છે કે ધીસ ઇઝ આ તમને શું મળે છે, સિગ્નલ મળે છે, એન્ડ ધેન ઇટ ઇઝ સ્ટોપ્ડ. ક્લિયર? તો ધીસ ઇઝ કોલ્ડ ધ પાસ બેન્ડ એન્ડ ધીસ ઇઝ અ સ્ટોપ બેન્ડ. સો ઇટ્સ કોલ્ડ ધી કોર્નર ફ્રીક્વન્સી. હવે આ જે વસ્તુ મળે છે એ તમને શું મળે છે, ઇઝ અ કોર્નર ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. ક્લિયર? Then consider the starting frequency of the body plot, the 1/10th of the minimum corner frequency or 0.1 radian
સેકન્ડ શું કહે છે કે સ્ટાર્ટ ક્યાંથી કરવામાં આવે છે, સ્ટાર્ટિંગ ફ્રીક્વન્સી ક્યાંથી હોય છે, તો કે જે તમારી સૌથી નાનામાં નાની મિનિમમ કોર્નર ફ્રીક્વન્સી હશે, ક્લિયર, તો એને તમારે ડ્રો કરવાની રહેશે. તો અધરવાઇઝ શું કહે કે 0.1 છે એ તમારી નાનામાં નાની કોર્નર ફ્રીક્વન્સી છે. વિચ ઓવર ઇઝ અ સ્મોલ વેલ્યુ and draw the Bode plot up to 10 times maximum corner frequency. Then draw the magnitude plots for each term and combine this plot is a properly. Clear? આ શું કીધું? મેગ્નિટ્યુડ એ જ રીતના તમારે મેગ્નિટ્યુડ પ્લોટ ડ્રો કરવાનો રહેશે અને ધેન તમારે જે ફેઝ પ્લોટ છે એ બી એ જ રીતના તમને ડ્રો કરવાનો રહેશે. ક્લિયર? સીન ફિગર આમાં બે ગ્રાફ આપેલા છે. પેલો ગ્રાફ છે એ શું છે? મેગ્નિટ્યુડ પ્લોટ, અને સેકન્ડ ગ્રાફ છે એ તમારું શું છે? એ ફેઝ પ્લોટ છે, બરાબર. સેકન્ડ વસ્તુ, આપણે બોડે પ્લોટનો યુઝ શેના માટે કરી છે? તો કે સ્ટેબિલિટી ફાઇન્ડ કરવા માટે, કે સ્ટેબિલિટી એનાલિસિસ કરી, તમારું જે સિસ્ટમ છે એ સ્ટેબલ છે કે નહીં એ એનાલિસિસ કરવા માટે તમે બોડે પ્લોટનો યુઝ કરો છો. ફ્રોમ ધ બોડે પ્લોટ we can whether the control system is a stable, marginally stable or unstable based on the value of this parameter. શું કહે છે કે તમારા જે પેરામીટર્સની વેલ્યુ છે એના ઉપરથી તમને કંટ્રોલ સિસ્ટમ છે એ તમારો સ્ટેબલ છે, માર્જિનલી સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે એ તમને મળી શકે. હવે એ ફાઇન્ડ કરવા માટે 4 ટર્મ છે, એના ઉપરથી તમને તમારો સિસ્ટમ છે એ સ્ટેબલ છે કે નહીં એ તમે ફાઇન્ડ કરી શકશો. તો ફર્સ્ટ ઓફ ઓલ ગેઇન ક્રોસ ઓવર ફ્રીક્વન્સી એન્ડ ફેઝ ક્રોસ ઓવર ફ્રીક્વન્સી એન્ડ ગેઇન માર્જિન અને ફેઝ માર્જિન, આ બંને ઉપરથી તમારો જે સિસ્ટમ છે બરાબર એ સ્ટેબલ છે કે નહીં એ તમે ફાઇન્ડ કરી શકશો. એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફેઝ ક્રોસ ઓવર ફ્રીક્વન્સી અને ગેઇન ક્રોસ ઓવર ફ્રીક્વન્સી આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ફેઝ ફ્રીક્વન્સી એટ વિચ ફેઝ પ્લોટ હેવિંગ ધ ફેઝ ઇઝ અ this is a phase crossover frequency, બરાબર. ઇઝ શું કહે છે કે -180 degree is known as the phase crossover frequency and this is denoted by the omega tc, બરાબર. and this unit, બરાબર, આ જે phase crossover frequency નો unit is a radian per second. Then gain crossover frequency, the frequency at which the magnitude plot having the magnitude of 0, clear, in dB, this is called the gain crossover frequency and this is denoted by the omega gc. શું કહે છે કે જ્યારે તમે 180 ડિગ્રી ધીસ ઇઝ આને તમે નીચેની બાજુ લ્યો એન્ડ 0 dB એ જ્યારે કટ થાય છે ધીસ ઇઝ કોલ્ડ ધ ગેઇન સોરી, એન્ડ આ જે ટચ થાય છે ઉપર જે બાજુ ટચ થશે, બરાબર, આને તમે નીચે લ્યો અને આને જે ઉપર લ્યો છો ડ્રો કરો છો, બરાબર, ત્યારે તમારો જે કટ થાય છે, બરાબર, જે લાઈનને ટચ થાય છે એને શું કહેવામાં આવે છે? ગેઇન ક્રોસ ઓવર ફ્રીક્વન્સી એન્ડ ફેઝ ક્રોસ ઓવર ફ્રીક્વન્સી, અને એને જે યુનિટ છે એ રેડિયન પર સેકન્ડ છે. હવે સ્ટેબિલિટી માટે શું કહે છે કે તમારો જે ફેઝ જો તમારો ફેઝ ક્રોસ ઓવર ફ્રીક્વન્સી ઇઝ અ ગ્રેટર ધેન ટુ ધ ગેઇન ક્રોસ ઓવર ફ્રીક્વન્સી, શું કે ગ્રેટર ધેન એટલે તમારું જે ગેઇન ક્રોસ ઓવર ફ્રીક્વન્સી છે એના કરતાં ફેઝ ક્રોસ ઓવર ફ્રીક્વન્સીની વેલ્યુ વધારે હશે તો તમારું જે સિસ્ટમ છે એ સ્ટેબલ થશે. સેકન્ડ કન્ડિશન કે માર્જિનલી સ્ટેબલ કોને કહેવાશે? કે ઇફ ધ ફેઝ ક્રોસ ઓવર ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ ધ ગેઇન ક્રોસ ઓવર ફ્રીક્વન્સી, તમારું જે ફેઝ ક્રોસ ઓવર ફ્રીક્વન્સી અને ગેઇન ક્રોસ ઓવર ફ્રીક્વન્સી બંને ઇક્વલ હશે
તો માર્જિનલી સ્ટેબલ કહેવાશે. ઇફ ધ ક્રોસઓવર ફ્રીક્વન્સી ઇઝ લેસ ધેન ટુ ધ ગેઇન ક્રોસઓવર ફ્રીક્વન્સી, તો તમારું જે ફેઝ ઓવર ક્રોસઓવર ફ્રીક્વન્સી કરતાં તમારી જે ગેઇન ક્રોસઓવર ફ્રીક્વન્સીની વેલ્યુ છે એ વધારે હશે તો તમારું જે સિસ્ટમ છે એ અનસ્ટેબલ કન્ડિશનમાં રહેશે. સેકન્ડ વન ઇઝ અ ગેઇન માર્જિન. આપણે બે વસ્તુ જોઈ, ગેઇન ક્રોસઓવર ફ્રીક્વન્સી અને ફેઝ ક્રોસઓવર ફ્રીક્વન્સી. ધેન ગેઇન માર્જિન. The gain margin is equal to the negative of the magnitude in dB at the phase crossover frequency. Clear? તો એના માટે એક ક્વેશ્ચન છે ગેઇન માર્જિન ફાઇન્ડ કરવા માટે. is a 20 log magnitude is a at phase crossover frequency. આમાં તમે વેલ્યુ પુટ કરશો તો તમને વેલ્યુ મળશે કેની ગેઇન માર્જિનની, અને એનો જે યુનિટ છે એ શેની અંદર હશે ડીબીની અંદર. એવી જ રીતના ફેઝ માર્જિન છે, તો એ જે ફેઝ માર્જિન માટે એક ઇક્વેશન આપવામાં આવ્યું છે ઇઝ અ 180 ડિગ્રી પ્લસ 5 જીસી. જીસી શું છે? ઇઝ અ ગેઇન ક્રોસઓવર ફ્રીક્વન્સી. ગેઇન ક્રોસઓવર ફ્રીક્વન્સીની વેલ્યુ તમે પુટ કરશો. ક્લિયર? અને ઇઝ અ ફેઝ એંગલ એટ ધ ગેઇન ક્રોસઓવર ફ્રીક્વન્સી એટ ધીસ યુનિટ. આનો જે યુનિટ છે એનો શું છે ડિગ્રી. ક્લિયર? તો તમને ફેઝ માર્જિન તમને મળી જશે. હવે સેકન્ડ વસ્તુ કે આ બંનેને રિલેશનથી તમને આઈડિયા આવશે કે તમારો જે સિસ્ટમ છે એ સ્ટેબલ છે કે નહીં. જો તમારો ગેઇન માર્જિન એન્ડ ફેઝ માર્જિન છે બંને પોઝિટિવ હશે, ક્લિયર, તો તમારું સિસ્ટમ છે એ સ્ટેબલ કહેવાશે. જો તમારું ગેઇન માર્જિન એન્ડ ફેઝ માર્જિન બંને શું હશે ઇક્વલ ટુ ધ ઝીરો, બંને ઇક્વલ ટુ ધ ઝીરો હશે તો માર્જિનલી સ્ટેબલ કહેવામાં આવશે. અને જો તમારો છે એ ગેઇન માર્જિન અને ફેઝ માર્જિન બંને નેગેટિવ હશે તો તમારો જે સિસ્ટમ છે એ શું હશે એ અનસ્ટેબલ કન્ડિશનની અંદર જોવા મળશે. ક્લિયર? આજે આપણે લેક્ચરની અંદર કેટલું જોયું કે તમારું જે બેઝિક વસ્તુ છે કે વોટ ઇઝ અ બોડી પ્લોટ. બોડી પ્લોટ છે એ પૂછાય છે બરોબર, અને એનું જે કહીને કે રૂલ્સ ઓફ કન્સ્ટ્રક્શન ઓફ બોડી પ્લોટ એ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. ધેન ક્રોસઓવર ફ્રીક્વન્સી જસ્ટ નોલેજ માટે છે. પછી સ્ટેબિલિટી એક્ઝામની અંદર પૂછાતી હોય છે કે ફેઝ ક્રોસઓવર ફ્રીક્વન્સી અને ગેઇન ક્રોસઓવર ફ્રીક્વન્સી, ગેઇન માર્જિન અને ફેઝ માર્જિન તમારા એક્ઝામની અંદર આવતું હોય છે. તો અને તમારું જે સ્ટેબિલિટી માટે તમારે લખવાનું રહેશે. એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે. તો અહીંયા તમારું બોડી પ્લોટ છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. Have a nice day.